નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જા, નમો લોહ્ય સવત્રિકાળવર્તી સામણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગળી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મસ્તુ. સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિદે અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહયમ વ્યવહાર. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમુતાઈ જાતે ભય અરિયંતાધિ મહાન. ઓમ નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધે. મહાવીર પરમાત્માના શાસનમાં કુંદકુંદાચાર્ય ભગવાનની આજ્ઞામાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીના મંગલ સાનિધ્યમાં ભરત ક્ષેત્રના ભવ્ય જીવોને અનાદિકાળથી નહીં સમજાયેલો એવો પોતાનો શુદ્ધાત્મા, એને જોવાની વિધિ, એને જોવાના વિધાન, એ વસ્તુની વ્યવસ્થા, વસ્તુની સંપૂર્ણતા, વસ્તુની પરિપૂર્ણ શુદ્ધતા, વસ્તુની અનાદિ અનંત એકરૂપતા કેવી છે તે પૂજ્ય ગુરુદેવશ્રીના માધ્યમથી આપણે સૌ કોઈએ સાંભળ્યું. એ સાંભળ્યા પછી જે કાર્ય રહી જાય છે એ છે નિર્ણય કરવાનો. આ યુગ છે ભગવાન આત્માની વાત સાંભળીને એનો નિર્ણય કરવો. નિર્ણય કરીને આ જ હું છું એવો પાકો નિર્ણય કરવો. પાકો નિર્ણય જ્યારે કરે છે ને એનો વિશ્વાસ, આ હું જ છું એવો જ્યારે વિશ્વાસ આવે છે ત્યારે એની અંદરમાં અહમ થાય છે, અનુમાન જ્ઞાનમાં આવે છે અને અનુમાન જ્ઞાનથી અનુભવ જ્ઞાનમાં આવે છે. આવી સરળ વિધિ આપણે સૌએ સાંભળી છે. હવે એને જીવનમાં અપનાવી કેવી રીતે, પ્રેક્ટિકલી જીવનની અંદરમાં કેવી રીતે લાગુ કરવી, એના ઉપર જો આપણે વિચાર કરીએ તો સૌથી પહેલી વાત તો એ છે કે આ પંચમ કાળની અંદરમાં, ઊંડા અવસરપણી કાળની અંદરમાં શુદ્ધાત્માની વાત સાંભળવી અત્યંત 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 દુષ્કર છે, દુર્લભ છે. આત્માની વાત જે સાંભળવા નથી મળતી, એટલે એમ કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્મા છે એ વાત પણ જ્યાં સાંભળવા નથી મળતી, ત્યાં તું દ્રવ્ય છો ને પર્યાય તારામાં નથી, તું પરિપૂર્ણ પરમાત્મા છો, પરિપૂર્ણ સત્તા છો, એ વાત આ યુગની અંદરમાં ક્યાંથી મળે, કેવી રીતે મળે? અને એ જ્યારે સાંભળવા માંડી છે, સર્વોત્કૃષ્ટ વાત, જૈન દર્શનનું હૃદય, જિનેન્દ્ર શાસનનો 12 અંગ અને 14 પુરોનો સાર જ્યારે સાંભળવા મળ્યો છે, ત્યારે આપણી સૌની પવિત્ર જવાબદારી થાય છે કેટલો વિશ્વાસ રાખીએ કે મારામાં મોક્ષ થવાની લાયકાત છે, માટે આ વાત મારા કાને આવી છે. ખૂબ પુરુષાર્થ કરીશ તો આત્મા મળશે એમ નહીં. મારી યોગ્યતા છે, મારી પાત્રતા છે, માટે આ યુગની અંદરમાં, આ કાળની અંદરમાં, જ્યાં 700 કરોડની વસ્તીઓની અંદરમાં 60-70 લાખ જૈન હોય, 60-70 લાખ જૈનની અંદરમાં 4-5 લાખ ને ગુરુદેવની વાત સાંભળવા મળતી હોય, 4-5 લાખમાંથી અમુક જીવો એ વાતને સમજીને જીવનની અંદર ઉતારવાની કોશિશ કરતા હોય, અને ત્યારે સતત લગાતાર એક વાત આવે કે ભાઈ તું પાત્ર છો, ભાઈ તારી પાત્રતા પાકી ચૂકી છે, માટે આ યુગમાં તને આ વાત સાંભળવા મળી છે, વિશ્વાસ કર, હા પાડ, ના પાડતો નહીં, તારો કાળ પાકી ગયો છે, કાળ લબ્ધિ થશે ત્યારે આવશે એમ છે જ નહીં, તારી કાળ લબ્ધિ પાકી છે માટે મળ્યું છે એમ છે. વાતને જોવાનું વિધાન આખું અલગ છે. તો આપણે સૌ કોઈ સર્વપ્રથમ તો મારી પાત્રતા પાકી ચૂકી છે, માટે ગુરુદેવ મળ્યા.
ગુરુદેવની વાણી સાંભળવા મળે છે એનો મતલબ એ છે કે તીર્થંકર પરમાત્માની વાણી મળે છે. કારણ કે ગુરુદેવ સમયસર વાંચે, નિયમસર વાંચે, પ્રવચનસર વાંચે, પંચાસ્તિકાય વાંચે, અષ્ટપહળ વાંચે. એ બધી વાણી કુંકુનાચાર્ય ભગવાનની લખેલી. અને કુંકુનાચાર્ય ભગવાન સર્વજ્ઞ ભગવાન પાસે ગયેલા, 8 દિવસ રહેલા, ત્યાં વાણી સાંભળેલી અને ત્યાંથી આવીને આ શાસ્ત્રોની રચના કરી છે. આ સિમંદર પરમાત્માની સીધી વાણી છે. જ્યારે તીર્થંકર પરમાત્માની વાણી પંચમ કાળની અંદરમાં સાંભળવા મળે, એ યોગ્યતા, પાત્રતા, સરળતા, વિશાળતા, જીતેન્દ્રિયતા એવી બધી જો લાયકાત હોય ને તો જ મળે, નહીં તો ન મળે. માટે સૌથી પહેલાં તો તું વિશ્વાસ કર. ગુરુદેવ શ્રી આ સવારે પ્રવચનમાં એમ કહેતા હતા, વિશ્વાસે વહાણ તરે. તો તારે કયો વિશ્વાસ કરવાનો છે? હું પરમાત્મા છું એનો વિશ્વાસ કર. એમ નહીં કહેતો કે મેં આત્માને જોયો નથી, તું કેવી રીતે વિશ્વાસ કર? સર્વજ્ઞ પરમાત્માએ કહેલું, આચાર્ય ભગવંતોએ જ્ઞાનની અંદરમાં અનુભવેલું, અમે અમારા જ્ઞાનના અનુભવથી પ્રમાણ કરીને તમને કહીએ છીએ, તમે આ વાતનો વિશ્વાસ કરો. તમે સ્વભાવથી શુદ્ધાત્મા છો, સ્વભાવથી ભગવાન આત્મા છો, સ્વભાવથી પરિપૂર્ણ પરમાત્મા છો. આ તમારો ધન્ય કાળ છે, ધન્ય યુગ છે, ધન્ય અવતાર છે. અનાદિકાળથી જે વાત સામે આવ્યા છતાં પણ કાને પડી નહીં, એનો અર્થ કે વાત તો આપણે સાંભળી, પણ આ નિશ્ચયની વાત છે એમ કરીને જેની બાદબાકી કરી દીધી અને વ્યવહારની વાતને સાંભળીને એને સ્વીકાર કરી લીધી. એની બદલે આજે તું આ મારી પ્રયોજનભૂત વાત છે, શુદ્ધાત્માની વાત, ભગવાન આત્માની વાત, એટલે મારા સ્વભાવની વાત, મારી પોતાની વાત, હું પોતે ઈચ્છું એ વાતને તું જે હર્ષથી, ઉમંગથી સાંભળે છે, માટે એટલા વિશ્વાસથી સાંભળજે કે ભવ સમુદ્રનો કિનારો નજીક 100% આવી ગયો છે. એ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક તો આ વાત સાંભળીશ તો બાકીનું બધું કાર્ય સહજ થશે. કારણ કે વિકલ્પ સહજ છે, ચિંતન સહજ છે, નિર્વિકલ્પતા સહજ છે, વસ્તુ સહજ છે. વસ્તુ સહજ, નિર્વિકલ્પતા સહજ, ચિંતન સહજ, વિકલ્પ સહજ, બધું સહજ છે. તું કૃત્રિમ પ્રયાસ કરીને આને કરવા જઈશ તો નહીં થાય. શું કરીશ તો થશે? તેના માટે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની અંદરમાં 552-54 નંબરના બોલમાં સોગાનીજીને પ્રશ્ન પૂછ્યો કે 12 અંગનો સાર શું છે? જીનેન્દ્ર શાસનની અંદરમાં 12 અંગ અને 14 પૂર્વ જે છે એનો સાર શું છે? તેનો ઉત્તર તેઓ શ્રી આપે છે, 12 અંગનો સાર નિષ્ક્રિય ચૈતન્ય જ હું છું એવો નિર્ણય કરવો તે છે. આખી સમગ્ર જીનવાણી, પ્રથમાનો યોગ, કર્ણાનો યોગ, ચરણાનો યોગ, દ્રવ્યાનો યોગ, જીનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિ, એની અંદરમાં સમાતા 12 અંગ અને 14 પૂર્વ, એનો સાર શું છે? એ સારમાં એમ કીધું કે હું ચૈતન્ય નિષ્ક્રિય જ છું, એ 12 અંગનો સાર છે. એવો નિર્ણય કરવો એ સાર છે. તો સૌથી પહેલાં તો નિર્ણય તો ક્યારે થશે કે જ્યારે વસ્તુ કેવી છે એવી તું નક્કી કરીશ. તો વસ્તુ શું છે? તો કે હું કોણ છું? તો કીધું નિષ્ક્રિય ચૈતન્ય જ હું છું. બસ આટલી વાત. બાકી બધા પ્રકરણ વાતું છે. આ સવારે ગુરુદેવે એ કીધું કે શુદ્ધાત્મા જે છે તે જ હું છું, એને છોડીને બાકી બધી વાતું છે. આ શબ્દ છે, બાકી બધી વાતું છે. આપણને વ્યવહારની વાતો લાગે છે કે એમાં રસ પડે છે. તો કે એની અંદરમાં સારભૂત શું છે? કે ચૈતન્ય નિષ્ક્રિય જ હું છું, એ 12 અંગનો સાર છે. હું ચૈતન્ય નિષ્ક્રિય જ છું, એ 12 અંગનો સાર છે. એટલે આ છોડીને બીજું કાંઈ સમજવા જેવું નથી. ચૈતન્ય એટલે જ્ઞાન દર્શનમય, નિષ્ક્રિય એટલે અપરિણામી પરમપારણામિક ભાવ, તે જ હું છું. એટલે આને છોડીને જે કાંઈ પણ છે તે હું નથી.
અસ્થિની અંદરમાં ખાલી આટલું, હું ચૈતન્ય નિષ્ક્રિય જ છું એટલી અસ્થિ. પરમ પારણામિક ભાવ, પંચમ ભાવ, શુદ્ધ ભાવ, નાયક ભાવ, ત્રિકાળ ભાવ, ધ્રુવ ભાવ, એકરૂપ ભાવ, અનાદિ અનંત ભાવ, પૂર્ણ શુદ્ધ ભાવ, વર્તમાનની અંદરમાં હું મોજૂદ છું, વિદ્યમાન છું, હાજરા હજુર છું. બસ એટલી વાત હું છું. અને બાકી જે કાંઈ પણ ઉદય ભાવ, ઉપસમ ભાવ, સહેબસમ ભાવ, સાહિક ભાવ, કેવળ જ્ઞાન, સિદ્ધ દશા, તે હું નથી. હવે સિદ્ધ દશા અને કેવળ જ્ઞાનના પરિણામ તે હું નથી એવું જો હોય તો એની નીચે ઉતરતા બીજા બધા ભાવ, સહપસમ ભાવ, ઉપસમ ભાવ, ઉદય ભાવ, રાગાદિક ભાવ, એની તો કોઈ ચર્ચા જ નથી. એ બધું નાસ્તીમાં જાય છે. મારામાં નથી, હું નથી, મારે એની સાથે કોઈ સંબંધ નથી. ગઈકાલે નિયમસારની 110મી ગાથામાં પૂજ્ય ગુરુદેવ શ્રી એમ કીધું કે 4 ભાવ છે એ અપરમ ભાવ છે, અને જ્ઞાયક ભાવ છે એ પરમ ભાવ છે, ચૈતન્ય નિષ્ક્રિય ભાવ છે એ પરમ ભાવ છે, અને ઉપસમ સહપસમ અને એક સાહિક ભાવ છે એ અપરમ ભાવ છે. જેને પ્રાપ્ત કરવા માટે જીવ વલખા મારે છે, જાવાના જળની જેમ એની પાછળ દોડે છે, એ અપરમ ભાવ છે. એની પાછળ દોડવું એ તું નથી, તારી વસ્તુ નથી, તારા સ્વભાવમાં નથી. તું તો ચૈતન્ય નિષ્ક્રિય છે. ને આવું જાણ્યા પછી શું કરું? તો કે એનો નિર્ણય કર. પહેલા તો સૌથી પહેલા તો આ વાતને તું સમજ કે હું કોણ છું. ચૈતન્ય નિષ્ક્રિય જ હું છું. એનો મતલબ હું છું એટલી જ વાત છે. હું છું એ વાત જ્યારે એને સમજાય છે, હિન્દીમાં કહીએ તો મેં હું, બસ એટલી વાત છે. મેં કોણ છું, મેં કોણ હું? તો કે શુદ્ધાત્મા, નાયક આત્મા, ચૈતન્ય નિષ્ક્રિય પરમાત્મા મેં હું. અને એનો જો ઉલ્લાસ આવે, એનો જો ઉમંગ આવે, એનો જો ઉત્સાહ આવે, તેનો નિર્ણય થાય કે હું આ જ છું ને બીજું કાંઈ નથી. એટલે બીજી કોઈ વસ્તુ જ નથી એમ નથી, પણ મારામાં નથી માટે એ આ વસ્તુ છે. મારી વસ્તુ પરિપૂર્ણ છે, અને એ બધા ભાવો છે મારાથી બહાર છે. મારાથી બહાર છે એટલે હું એમાં સમાતો નથી, આવતો નથી, જતો નથી. મારે એની સાથે કોઈ સંબંધ નથી. એવું જ્યારે સમજાય છે ને, ત્યારે એનો મહિમા આવે છે કે અનાદિ અનંત એકરૂપ રહેતો ભાવ. ગુરુદેવ કે નિત્ય નિગોદના જીવો, નિત્ય નિગોદ, જે અનાદિકાળથી આજ દિવસ સુધી નિગોદમાં છે, નિગોદમાંથી નીકળ્યા નથી, એ જીવની અંદરમાં પણ શુદ્ધપણે પરિણમવાની શક્તિ છે. ત્યારે તું તો વિતરાગ પરમાત્માના માર્ગ સુધી આવી ગયો. જિનેન્દ્ર પરમાત્માની વાત તું સાંભળે છે, તું ભગવાન છે એ વાત તું સાંભળે છે, તો તારી તો યોગ્યતા પાકી ગઈ છે. પ્રભુ ના નહીં પાડતો ભગવાન, આ અમારું કામ નહીં એમ નહીં કહેતો. એટલું ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ગુરુદેવ વાત કરે છે, રૂવાડા ઉભા થઈ ગયા. પ્રભુ તું ભગવાન છો ને નાથ, પ્રભુ તું પરિપૂર્ણ પરમાત્મા છો ને નાથ. સાંભળ બાપા, તારી વાત થઈ રહી છે, તારા ગાણા ગવાઈ રહ્યા છે. 3 લોકના નાથ એમ કહે છે કે તું 3 લોકનો નાથ થવાનો છો. એવી અદ્ભુત વાત, અલૌકિક વાત એ છે. જ્યારે હું ચૈતન્ય નિષ્ક્રિય પરમાત્મા છું એવી દ્રષ્ટિ જ્યારે જાય છે, ત્યારે સ્વભાવનું લક્ષ થાય છે. અને સ્વભાવનું લક્ષ થાય છે, એની અંદરમાં અનુભૂતિ થાય છે. એના માટે આવશ્યક શું છે? પેલું હું ચૈતન્ય નિષ્ક્રિય છું એ વાત, અને બીજી વાત એનો નિર્ણય. નિર્ણય થશે તો અનુમાન ને અનુભવ થશે. નિર્ણય થશે ક્યારે? હું છું, કોણ છું એ નક્કી કરીશ ત્યારે. જ્યાં સુધી
હું પરમાત્મા છું એવું નક્કી નહીં કરો ત્યાં સુધી નિર્ણય નહીં થાય. અને પરમાત્મા છું એવો જો નિર્ણય થઈ ગયો તો જગતની અંદરમાં તને બીજું કંઈ દેખાશે જ નહીં. પર્યાય પ્રત્યેની દ્રષ્ટિ મટી જશે, પર્યાયની ક્રમબદ્ધતા સમજાશે, પર્યાયની નિયમિતતા સમજાશે, પર્યાયની નિયતિ સમજાશે, પર્યાયનું અનાદિ અનંત ક્રમબદ્ધ પરિણામમાં પણ ઊંચી સમજાશે. તેમાં કંઈ કરવાનું રહેતું નથી. હું કંઈ કરી શકતો નથી, કરવાની મારામાં કંઈ શક્તિ નથી, કરવો એ મારો સ્વભાવ નથી. તો વાત બહુ ચોખ્ખી છે. એક તો હું પર્યાયમાં કંઈ કરી શકતો નથી. પર્યાયમાં કરી શકતો નથી તો પરમાં કરવાનો કંઈ પ્રશ્ન જ નથી. અને પર્યાયમાં કરી શકતો નથી તો કેવળ જ્ઞાન સિદ્ધ દશા સુધીની વાત આવી ગઈ. તમારે કેવળ જ્ઞાન કે સિદ્ધ દશા પ્રગટ કરવી છે એ વાત પણ નથી. કે પર્યાયમાં હું કંઈ નથી કરી શકતો. પર્યાયની સ્વતંત્રતાથી, એની સત્તાને કારણે, એના સ્વાધીનતાને કારણે, એની ક્રમબદ્ધતાને કારણે પોતાની યોગ્યતાના સમયે પરિણમે છે. એને પરિણમાવનાર હું નથી. તો એની ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ. એટલે 12માં રાગ ભાવ છે એને ટાળવો છે, અને વિતરાગ ભાવ છે એને પ્રગટ કરવો છે, અને વિતરાગ ભાવની વૃદ્ધિ કરવી છે, અને વિતરાગ ભાવની પરિપૂર્ણતા કરવી છે. કોઈ વાત ઊભી નથી રહેતી. સંસારથી માંડીને મોક્ષ સુધી ત્યાગ, ઉપાદાન, શૂન્યત્વ, શક્તિને કારણે મારે કંઈ ત્યાગ કરવાનો પણ પ્રશ્ન નથી, ને મારે કંઈ ગ્રહણ કરવાનો પણ પ્રશ્ન. આત્માને ગ્રહણ કરવું એમ નહીં, હું આત્મા છું એમ. એને અત્યાર સુધી જ્ઞાનમાં આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો છે, જ્ઞાનમાં આત્માને પકડવાનો પ્રયત્ન કર્યો છે. એનો મતલબ તું આત્મા નથી. મારે જ્ઞાનમાં આત્માને પકડવો છે, તેનો મતલબ આત્મા તું નથી, માટે એ પકડાતો નથી. તો અહીંયા શું કીધું? નિષ્ક્રિય ચૈતન્ય જ હું છું. બસ આ શુદ્ધાત્મા જે છે તે હું છું એવો જે નિર્ણય કરે છે વસ્તુની અંદર બેસી જાય છે. એટલે જે વસ્તુ જે છે એની અંદરમાં કંઈ કરવાનું નથી. એ વસ્તુ છે એ પરિપૂર્ણ છે. ગુરુદેવ કહેતા ને, કૂવામાં હોય એ હવેડામાં આવે. કૂવામાં પાણી હોય તો હવેડામાં પાણી આવે ને, કૂવામાં ન હોય તો ક્યાંથી આવે? લીંડી પીપરનો દાખલો આપતો, 64 પોળી તીખાશ ભરી છે તો એ ઘૂંટવાથી બહાર આવે છે. એમ આત્માની અંદરમાં પરિપૂર્ણ શુદ્ધતા ભરેલી છે, પરિપૂર્ણ શુદ્ધ છે. એની દ્રષ્ટિએ એના લક્ષ્ય શુદ્ધતા પ્રગટ થાય છે. મહાવીર ભગવાન પરિપૂર્ણતાના પૈમાં પરિપૂર્ણતા આવી ક્યાંથી? અંદરમાં પડી હતી આવી. એ પરિપૂર્ણતાને કોઈ આપી નથી, કોઈએ લીધી નથી, કોઈની આગળથી લીધી નથી. ને ઘર બહાર છોડ્યો એટલે એને પરિપૂર્ણતા મળી એવું નથી. એ બધી વસ્તુ સાથે એને કંઈ સંબંધ જ નથી. એ છૂટા હતા, છૂટા રહ્યા. પર્યાય છૂટી હતી, છૂટી રહી. ગુણ અને દ્રવ્ય અભેદ હતા, અભેદ રહ્યા. દ્રવ્ય ગુણ અનાદિ અનંત અભેદ છે, એમાં કંઈ કરવાનું નથી. પર્યાય અનાદિ અનંત છૂટી છે, એમાં કંઈ કરવાનું નથી. તો તારે શું કરવાનું છે? નથી દ્રવ્ય ગુણમાં કંઈ કરવાનું, નથી પર્યાયમાં કંઈ કરવાનું. તારે હું કોણ છું એનો વિશ્વાસ કરવાનો છે. એક કામ છે આત્માથી, બીજો નહીં મન રોગ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. બીજો રોગ ન જોઈએ મનની અંદર. એક આત્માર્થનું એક કામ, હું પરમાત્મા છું, હું ભગવાન છું, હું પરિપૂર્ણ છું. એવો વિશ્વાસ કર્યો તો દ્રષ્ટિ જશે, દ્રષ્ટિ જશે તો અનુભૂતિ થશે. હું તો નિષ્ક્રિય છું, કંઈ કરવાનું જ નથી, હું કરી શકતો જ નથી, મારામાં કંઈ કરવાની શક્તિ જ નથી, હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું. करना ही क्या है? હું પરિપૂર્ણ છું તો કંઈ કરવાનો પ્રશ્ન નથી.
એક વાત. બીજી વાત, કંઈ કરી શકતો નથી. શું કામ નથી કરી શકતો? કરવાની કંઈ શક્તિ જ નથી મારામાં. કેટલી સુંદર વાત છે. એકદમ નિર્બોજ થઈ જાય. કેવો નિર્બોજ થઈ જાય કે એને વસ્તુની સામે જોવા માટે કંઈ પ્રયત્ન કરવો જ ન પડે. સીધી વસ્તુની અંદરની દ્રષ્ટિ ચાલી જાય. દ્રષ્ટિ અંદરમાં લઈ જવા માટે એને મહેનત ન કરવી પડે. સ્વભાવની સામે જોવે તો સળસળાટ અંદર ચાલ્યો જાય. આવાનો યથાર્થ નિર્ણય એને આજ દિવસ સુધી નથી. યથાર્થ નિર્ણય નથી કર્યો એટલે પાકો નિર્ણય નથી. જેવી વસ્તુ, યથાર્થ એટલે સાચો નિર્ણય. જેવી વસ્તુ છે એવો નિર્ણય કરે તો એમાં આજ હું છું એવો પાકો નિર્ણય થાય. એ જ કહે છે કે એસા યથાર્થ નિર્ણય हुआ તો મુક્તિ હો ગઈ. યથાર્થ નિર્ણય કરે તો બાકી બધું ઓટોમેટિક છે, સહજ છે. કોઈ કૃત્રિમતા નથી, કોઈ પ્રયત્નની વાત નથી, કોઈ મહેનતની વાત નથી. કે જ્ઞાન કરવાનું કીધું તો ચિંતનમાં લાગી ગયો, પુરુષાર્થ કરવાનું કીધું તો વિકલ્પમાં લાગી ગયો. એટલે જે પણ આચાર્ય ભગવંતો જે શબ્દો કે છે, શબ્દોનો ભાવાર્થ ન સમજીને એ વિકલ્પોથી વસ્તુની પ્રાપ્તિ સમજી લે છે. વિકલ્પોથી વસ્તુની પ્રાપ્તિ નથી થતી. ચિંતન કરશે તો આત્મા મળી જશે એવું નથી. વિકલ્પ કરશે તો પુરુષાર્થ થઈ જશે એવું નથી. તત્વજ્ઞાન બહુ સહેલું છે પ્રભુ, ખૂબ સહેલું છે. જો આમાં કેટલો નિર્બોજ થઈ જાય એવું છે. ન સમજાય એવું કંઈ નથી. સોનું અને પીળાશ અનાદિ અનંત અભેદ છે. ઘાટ હંમેશા બદલતો રહે છે, ફરતો રહે છે. તો એમાં ક્યાં શું કરે? પર્યાયમાં સોનું આવે નહીં, ઘાટમાં સોનું આવે નહીં, અને સોનું ઘાટમાં જાય નહીં. સોનું તો સોનું છે. આમાં એને મહેનત ક્યાં કરવાની છે? તું સોનાને સોના તરીકે જાણ. સોનીની પાસે તમે જાઓ દાગીના, જૂના દાગીના લઈને, અને દાગીના લઈને જાય સોનું હોય ને કે ભાઈ અમારે સોનું વેચવું છે, તો એ સોનાનો ભાવ આપે કે ઘાટનો ભાવ આપે? એક મિનિટ એને વિચાર નથી કરવો પડતો. ભાઈ કિંમત સોનાની છે, ઘાટની કોઈ કિંમત નહીં. ઘાટ જ્યારે કરાયો ત્યારે એની કિંમત હતી, આજે ઘાટની 1 રૂપિયો કિંમત. પેલા કે ભાઈ મેં મેકિંગ ચાર્જીસ 50,000 આપ્યા હતા, 10,000 તમારા ગયા, 40,000 આપો, 25 કરો, 10 40 કરો. હથોડી લાવીને મારશે એની સામે કરીને 2 ટુકડા કરી નાખશે. ને સોનાની કિંમત છે ને પર્યાયની કોઈ કિંમત નથી, ઘાટની કોઈ કિંમત નથી. એવી રીતે દ્રવ્યની કિંમત છે, વસ્તુની કિંમત છે, સ્વભાવની કિંમત છે, પરિપૂર્ણતાની કિંમત છે. પર્યાયની કોઈ કિંમત. એ પર્યાયને ઠીકઠાક કરવા માટે જાય છે, પર્યાયમાં ફેરફાર કરવા માટે જાય છે, દુઃખી થાય છે, અને મેકિંગ ચાર્જીસ જોઈએ છે, અને સોનું જોતું જ નથી. તો એ દ્રષ્ટિ ખોટી છે, દ્રષ્ટિ વિપરીત છે. ભાઈ તો આ ઘાટ તારો ગયો, નવો ઘાટ કરાવીશ તો એ ઘાટના પાછા પૈસા લાગશે. પર્યાય પર્યાયની રીતે ફરશે, પરિણમશે, બદલશે, પલટશે, ઉત્પાદ વિરૂપ થશે. દ્રવ્ય એકરૂપ રહેશે. જેમ સોનું એમ શુદ્ધાત્મા. અનાદિ અનંત એકરૂપ છે. એમાં કઈ અશુદ્ધતા આવતી જ નથી, એમાં સંસાર આવતો જ નથી. બાકી જે કાંઈ પણ થઈ રહ્યું છે પર્યાયમાં થઈ રહ્યું છે. પર્યાયની અંદરમાં ઝુકાવ સ્વભાવ તરફનો ક્યારે આવશે? જ્યારે તું એમ કહીશ કે હું ચૈતન્ય નિષ્ક્રિય જ છું, એવો યથાર્થ નિર્ણય કરીશ તો પર્યાય દ્રવ્ય તરફ ઝૂકી જશે, અનુભૂતિ થઈ જશે. અનુભૂતિ કરવાના અભિપ્રાય અનુભૂતિ નહીં થાય.
પર્યાયને બદલવાના અભિપ્રાય પર્યાય નહીં બદલે કે એ પર્યાયની કરતા બુદ્ધિ કહેવાશે, પર્યાયનું કર્તૃત્વ કહેવાશે, પર્યાયનું એકત્વ કહેવાશે, પર્યાયનું અહમ કહેવાશે. હું દ્રવ્ય છું એવા અભિપ્રાય નિર્ણય છે કે હું દ્રવ્ય જ છું તો પર્યાયની સામું નહીં જોવે. સોનાની સામું જોશે, ઘાટની સામું નહીં જોવે. રીતે આત્માર્થી દ્રવ્યની સામું જોશે, પર્યાયની સામું નહીં જોવે. એટલે પર્યાય નથી એમ નથી, ઘાટ નથી એમ નથી, પણ અત્યારે એની કોઈ કિંમત નથી. એમ પર્યાય નથી એમ કોઈ નથી, પણ દ્રવ્યની સામે પર્યાયની કોઈ કિંમત નથી. હવે દ્રવ્ય જ્યારે અપરિણામી છે તો નિર્ણય તો દ્રવ્યને નથી કરવાનો. નિર્ણય કોણ કરશે? પર્યાય કરશે. જ્યારે પર્યાય એમ કહેશે કે હું ચૈતન્ય નિષ્ક્રિય જ છું, તેણે પોતાને પર્યાય ન માની, એણે પોતાને ચૈતન્ય માની. એણે પોતાને ચૈતન્ય માન્યો. જ્યારે એણે પોતાને ચૈતન્ય માન્યો તો એ ચૈતન્ય છે, ત્યારે એ પર્યાય નથી. જ્યારે ઘાટ સાથે એ સોનાના આભૂષણ પહેરે છે તો એ સોનાને જોઈને કે છે સરસ ઘાટ છે, જોવે છે સોનાને, અને ખબર પડે છે આ ઘાટ બહુ સરસ છે, મેકિંગ બહુ સરસ થયું છે, પણ એ સોનાનું છે. ત્યારે સોનું અને ઘાટ બંને અલગ નથી દેખાતા. હું પરમાત્મા જ છું એમ કે છે ત્યારે દ્રવ્ય અને પર્યાય અલગ નથી દેખાતા. એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે, એને અનુભવ જ્ઞાન કહેવામાં આવે છે. પણ આ બધું થશે ક્યારે? જ્યારે યથાર્થ નિર્ણય થશે ત્યારે, પાકો નિર્ણય થશે ત્યારે. એને યથાર્થ નિર્ણય આજ દિવસ સુધી નથી કર્યો, એટલે એને સ્વભાવની અનુભૂતિ નથી. સ્વભાવની અનુભૂતિનું વિધાન એ છે કે યથાર્થ નિર્ણય કરો. શું યથાર્થ નિર્ણય? હું ચૈતન્ય નિષ્ક્રિય જ છું. આવો નિર્ણય એને એક સમયને માટે પણ નથી કર્યો. ગુરુદેવ એમ નથી કહેતા હું પરમાત્મા છું એમ નક્કી કરો, પરમાત્મા છું એમ નિશ્ચય કરો. હું પરમાત્મા જેવું નિશ્ચય કરે તો અનુભવ થઈ જાય. અનુભવ કર એમ શબ્દ પ્રયોગ છે, પણ ખરેખર તો અનુભવ થાય છે, કરવામાં નથી આવતું. તો સુગંધ સાહેબ કહે છે હું તો નિષ્ક્રિય છું, કાંઈ કરવાનું એમાં છે જ નહીં, હું કાંઈ કરી શકતો જ નથી, મારામાં કાંઈ કરવાની શક્તિ જ નથી. શું કામ? કારણ કે હું તો વર્તમાનમાં જ પરિપૂર્ણ છું. કરવાનો કાંઈ પ્રશ્ન નથી, કરવાની મારામાં શક્તિ નથી. એટલે હંમેશા એને જ્યારે સુગંધજી સાહેબ બહુ એકાંતમાં રહેતા તેના ઘરવાળા કહેતા કમસે કમ જમવા તો આવો, તો કે મેરે કો પંગુ સમજ કે 2 રોટી દે દો. પંગુ કોને કહેવાય ખબર છે? જેને હાથ અને પગ ન હોય. એ શું કામ કરે? કાંઈ ન કરે. ઘરવાળા શું કરે? એને ખવડાવે, પીવડાવે, એનો ખ્યાલ રાખે, એની સાર સંભાળ કરે. હું તો પંગુ છું, સંસારથી હું પંગુ છું. પંગુ સમજીને 2 વખતમાં ખાવાનું આપી દે તો સારું. એને કોઈ બીજો કોઈ વિકલ્પ જ ઉત્પન્ન ન થાય. જેને હાથ નથી, પગ નથી, એ શું કરશે? તો આત્માથી પંગુ થઈ જાય છે સંસારથી. હું કંઈ કરી શકતો જ નથી, કરવાની મારામાં કંઈ શક્તિ જ નથી, કરતા મારો સ્વભાવ જ નથી. આ બધું શું કામ? કારણ કે હું પરિપૂર્ણ છું. કરવાનો ત્યારે પ્રશ્ન આવે કે અપૂર્ણતા હોય તો પૂર્ણતા કરવાનો પ્રશ્ન આવે. 99 સુધી પહોંચ્યો હોય તો 100 સુધી પ્રશ્ન આવે. પહેલેથી 100 હોય તો પૂર્ણ છું. અનાદિથી હું પૂર્ણ છું. એવી એની દ્રષ્ટિ છે.
એને પોતાને પૂર્ણ વસ્તુ દેખાય છે. પૂર્ણ દેખાય છે તો કરવાનો કાંઈ અભિપ્રાય રહેતો નથી, ફેરફાર કરવાનો અભિપ્રાય રહેતો નથી, પર્યાયને બદલવાનો અભિપ્રાય રહેતો નથી. સંસારને છોડીને મુનિ થઈ જાવ એવો અભિપ્રાય કોઈ મુનિ નથી થતો. કપડાં છૂટી જાય છે ને જંગલમાં ચાલ્યા જાય છે. છોડવું છે એવો ભાવ નથી હોતો, છૂટી જાય છે. હું પરમાત્મા છું એમાં રાગ છૂટી જાય છે, રાગને છોડવાનો નથી. ગુરુદેવ કે તીર્થંકર પ્રકૃતિનું 20 વૃક્ષને ઉખાડવામાં સમર્થ છે. તો કે શુદ્ધાત્મામાં છે જ નહીં 20 વૃક્ષ, તો ઉખાડવાની વાત ક્યાં છે? પણ નથી એટલે ઉખાડવામાં સમર્થ છે એમ કહેવામાં આવે છે. એટલે એક એક વસ્તુના વિધાન કેટલા સુંદર છે, કેટલા અદ્ભુત છે. તમે વિકલ્પ ટાળવાનો પ્રયત્ન કરશો, વિકલ્પ બમણા જોરથી આવશે. હું પરમાત્મા છું એનું લક્ષ કરશો તો વિકલ્પ તૂટી જશે. વિકલ્પ ઉત્પન્ન જ નહીં થાય તો વિકલ્પને તોડ્યા, વિકલ્પને સમાપ્ત કર્યા એવું કહેવાશે. તો માર્ગ તો પૂરેપૂરી મસ્તીનો માર્ગ છે. એમ વસ્તુ સહજ છે એમની, વસ્તુ સહજ, નિર્વિકલ્પતા સહજ, વિકલ્પ સહજ. વિકલ્પને મટાડવાના અભિપ્રાયથી વિકલ્પ નહીં મટે, નિર્વિકલ્પતા પ્રગટ કરવાના અભિપ્રાયથી નિર્વિકલ્પતા નહીં પ્રગટ થાય. હું સહજ છું એવું વસ્તુને જોશો તો સહજ ભાવે રહી જશે. સ્વ સહજ ભાવે રહી ગયા એ નિર્વિકલ્પતા, અને નિર્વિકલ્પ ભાવે રહી ગયા તો વિકલ્પ ન ઉઠ્યા. વિકલ્પ ન ઉઠ્યા તો વિકલ્પને તોડ્યા ને નિર્વિકલ્પતા કરી એવું કહેવાય. સહજ વસ્તુની સામે જોયું તો વસ્તુ નિર્વિકલ્પ છે, તો નિર્વિકલ્પ ભાવે રહી ગયો તો એને નિર્વિકલ્પતા પ્રગટ કરી એવું કહેવાય. નિર્વિકલ્પતા પ્રગટ કરી તો વિકલ્પ ન ઉઠ્યો તો વિકલ્પનો એને અભાવ કર્યો એવું કહેવાય. વિકલ્પનો અભાવ કર્યો એવું કહેવાય, નિર્વિકલ્પતા કરી એવું કહેવાય, સ્વભાવની સામે જોયું એવું કહેવાય. પણ છે શું? હું છું. વાત તો એટલી છે, પછી એના વિસ્તારની અંદરમાં તમે બધું જ કહો. રાગનો ઉત્પન્ન જ ન થયો તો એને રાગનો અભાવ કર્યો એમ કહેવાય. રાગનું ઉત્પાદન જ નથી થયું. હું વિતરાગ, મારે વિતરાગતા પ્રગટ કરવી છે એવો અભિપ્રાય નથી. હું વિતરાગ મૂર્તિ છું એવો અભિપ્રાય છે. વિતરાગ મૂર્તિ છો તો વિતરાગતા તો રહી ગઈ, વિતરાગતા રહી ગઈ તો વિતરાગતા પ્રગટ કરી. રાગનો અભાવ કર્યો, કાંઈ નથી કર્યું. એ પોતે જેવો છે એવો સહજ રહી ગયો. એટલે વસ્તુ પણ સહજ અને નિર્વિકલ્પતા પણ સહજ. એની અંદરમાં કરવાની કોઈ વ્યવસ્થા નથી, કોઈ ચર્ચા નથી. અનંત પ્રયત્ન કરે તો કરી શકે એવું છે નહીં. અનાદિકાળથી દુઃખી થયો એનું કારણ હું કરું એ જ અજ્ઞાન છે. સકટનો ભાર જેમ શ્વાન તાને એવું છે. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા કે ગાડું હોય, ગાડું, અને એની અંદરમાં માલ ભરેલો હોય અને એ બળદ એને ખેંચતું હોય અને એની નીચે કૂતરો ચાલતો હોય. કૂતરાના કાન ગાડાના ઉપરના ભાગને અડતો હોય તો એને એમ લાગે કે આખું ગાડું હું ખેંચું છું. પછી જરાક ક્યાંક ખંજવાળ આવી, એને ખંજવાળા માટે ઊભું રહી ગયું, ગાડું આગળ નીકળી ગયું. અરે હું નથી ચાલતો તો એ ગાડું તો ચાલ્યું ગયું. તો સંસાર એનો પોતાના ચક્રમાંથી ગતિમાન છે અને ચલાવનારા વિશ્વની અંદરમાં કોઈ છે. પણ જેમ સકટ એમ સમજે છે કે ભાઈ આ ગાડાને હું ચલાવું છું, એવી રીતે જીવ એમ સમજે છે કે આ સંસારને હું ચલાવું છું, વ્યાપાર હું કરું છું, પૈસા હું કમાવું છું, ઘરબાર હું ચલાવું છું, રસોઈ કામ હું કરું છું, બધું વ્યવસ્થિત હું રાખું છું. એવા અભિમાન કરીને સંસારની અંદરમાં એ રખડે છે. પ્રવૃત્તિ બધી એની જગ્યા થાય છે, એનો કરનાર હું. જ્યારે બહારની પ્રવૃત્તિનો જાણનાર હું નથી. કરવાની વાત તો બહુ દૂર રહી, અને જાણનાર પણ નથી. મને તો જાણનારો જણાય છે. ભગવાન આત્મા બધાને જણાય છે. સવારના ગુરુદેવ કે સ્વપર પ્રકાશક એવી દ્વિરૂપતાવાળીની શક્તિને જાણે છે, પરને નથી જાણતા. પોતાના સ્વભાવને જાણે છે.
તો વસ્તુની વ્યવસ્થા તો એટલી સુંદર છે, એક વખત સમજી લે તો નિર્દોષ થઈ જાય, હૃદય સમજાઈ જાય, હવે વસ્તુ તો આટલી સરળ છે, આમાં કૃત્રિમતાને કંઈ જગ્યા જ નથી, પૂરો અકૃત્રિમ સ્વભાવ, પરિપૂર્ણ સ્વભાવ, એકરૂપ સ્વભાવ. જગતની અંદર એમ છે, ભાઈ શ્રાવકના લક્ષણ શું? તો કે પૂજા કરે, સ્વાધ્યાય કરે, દેવ દર્શન કરે, યોગ્ય પાત્રને દાન આપે, એ શ્રાવકના લક્ષણ છે. તો ગુરુદેવ કે લક્ષણ જ નથી, એ તો વ્યવહારથી કથન છે. હું પરમાત્મા છું એ એક જ આવશ્યક છે, સટ આવશ્યક છે જ નહીં. એક કામ એને નથી કર્યું અનાધિકાળથી, બસ હું પરમાત્મા છું એવો વિશ્વાસ. પોતાના આત્માના એને સમજો જ નથી. એક સમયને માટે એને આત્માનો વિશ્વાસ નથી કર્યો. વિશ્વાસ કરે તો હમણાં ભગવાન અહીંયા બેટા ભગવાન આરાફારાની કઈ વાતો નથી. ગુરુદેવ કે આરાફારાની કઈ વાતો, પંચમ આરો છે ને પ્રભુ, રેવા દે આરાફારાની વાત. તને વિતરાગ પરમાત્માની વાણી મળી, નજી તું આરાની વાતો કરે છે. મને કેટલું પ્રસન્ન ચિત્તે આ વાતને એને સાંભળવી જોઈએ. અરે આ તો મારા મહાકલ્યાણની વાત છે. આત્માને સમજવાનો પ્રયત્ન કરે અને આત્મા ન સમજાય એવું કોઈ દિવસ બનતું જ નથી. ગુરુદેવો દ્રષ્ટાંત આપતા કે કોઈ એક વ્યક્તિ હોય, એને કાંઈ વિચાર આવ્યો હોય, હવે વિચાર આવ્યો હોય બીજી વ્યક્તિને ન ખબર પડે એને શું વિચાર કર્યો, પણ જેને વિચાર આવ્યો હોય એને ખબર પડે કે ન પડે? પડે ખબર. તો ભાઈ તું પોતે ભગવાન છું એની તને ખબર નથી પડતી એવું તું કેમ કહે છે? તારી વસ્તુ છે, તું સ્વયં પોતે છું, તું પરિપૂર્ણ છું, તું ભગવાન છો, પરમાત્મા છો, અખંડ એકરૂપ અભેદ પરમાત્મા, પરમાત્મા, પરમાત્મા ને પરમાત્મા જ છો એવો નિર્ણય કર ને પ્રભુ. નિર્ણય કરે તો કામ થઈ જાય. નિર્ણય નથી કરતો માટે વસ્તુ સુધી પહોંચી નથી. એને કોઈ વસ્તુનો અભાવ કરવો છે, કોઈ વસ્તુને એને પકડવી છે, દ્રષ્ટિ ખોટી છે. આશ્રવ બંધનો અભાવ કરવો છે, સંવર નિજરા મોક્ષને પ્રગટ કરવો છે, બંને પર્યાય દ્રષ્ટિ. હું દ્રવ્ય છું, શુદ્ધાત્મા છું, એ દ્રવ્ય દ્રષ્ટિ. એક વિધાન, એક વિધિ, એક વાત, બાકી બધી પરિકથા. જેટલી વ્યવહારની વાત છે ને બધી પરિકથાઓ છે. કેવું છે નહીં, જેવું છે ને એવું કહેવામાં આવે છે, વ્યવહારથી સમજાવવામાં આવે છે, નિશ્ચયથી સમજ પ્રભુ. કે વ્યવહારનું કામ જ છે કે જેવું ન હોય એવું કેવું. ભાઈ કહેતા ને જુઠ્ઠાલાલ, જુઠ્ઠાલાલની વાતો છે બધી. વ્યવહારની વાતો એટલે જુઠ્ઠાલાલની વાતો, નિશ્ચયની વાતો એટલે સત્ય વાત. જેવું છે એવું કે નિશ્ચય, જેવું નથી એવું કે વ્યવહાર, જેવું નથી એવું કે છે એટલે એ જૂઠું. તો કે છે પ્રભુ શાસ્ત્રમાં જ્ઞાન કરવાનું કીધું એટલે તું ચિંતન કરવા માંડીશ તો વસ્તુ નહીં મળે. કે વિકલ્પથી નિર્વિકલ્પ ન થવાય, ભેદથી અભેદ વસ્તુ ન પકડાય. મિથ્યાત્વને ટાળો તો સમ્યક્ત્વ પ્રગટ થઈ જાય એમ નથી. કારણ કે મિથ્યાત્વ અને સમ્યક્ત્વની વચ્ચે કોઈ મેળ જ નથી. પર્યાયની અંદરમાં જે કાંઈ પણ કાર્ય થાય છે એ પર્યાયને કારણે થાય છે.
એને દ્રવ્યનો આધાર નથી, દ્રવ્યનું કારણ નથી. આ વાત તો બહુ સીધી, સરળ અને સહેલી છે, સમજાય એવી છે. એને થોડું વજન દેવું જોઈએ, થોડી વાતને સમજવા માટે શાંતિથી એકાંતમાં બેસીને વિચાર કરવો જોઈએ કે આ વાત છે શું, વસ્તુ છે શું, અને હું કહું છું શું. વિચાર કરે તો સમજાઈને સમજાય એવો પોતાનો સ્વભાવ છે. મરચું કેવું 1 મિનિટ નથી લાગતી જવાબ દેતા, 1 સેકન્ડ નથી લાગતી તીખું. મરચાને તીખાને અલગ કરી દે. કે શાક તીખું એવો વ્યવહાર કહેવાય ખરો, પણ એવો હોય નહીં. તીખું તો નિયમથી મરચું જ હોય શાકનું, પણ મરચાના સંયોગમાં શાકને જોઈને શાકને તીખું કહેવાનો આરોપ આપવામાં આવે છે. ભાઈ જે આરોપિત જે કથન છે ને એનું નામ વ્યવહાર. સંયોગમાં કોણ છે, સંબંધમાં કોણ છે, નિમિત્તમાં કોણ છે, બહારમાં કોણ છે, એટલે શાક તીખું, દાળ તીખી એમ કહેવામાં આવે છે. પણ વાસ્તવિકતા તો મરચું જ તીખું છે. મરચું અને મરચાની તીખાશ કોઈ દિવસ અલગ નથી. આત્મા અને આત્માનો સ્વભાવ કોઈ દિવસ અલગ નથી. ધર્મ કરવો છે, હવે ધર્મ આત્માના સ્વભાવની બહાર કેવી રીતે હોય છે? એટલે કીધું ને, વસ્તુ સહાવ ધર્મ, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. વસ્તુનો સ્વભાવ શું છે? પરિપૂર્ણ પરમાત્મા છે, એ વસ્તુનો સ્વભાવ છે. એવું ઓળખે તો ધર્મ થાય. બસ આટલી જ વાત છે, વધારે વિસ્તાર છે જ નહીં. રેડ્યુસ ધ રેડિયસ. સંક્ષિપ્ત કરીને સ્વભાવની ઉપર જોવાનું છે. પછી એક કામ એણે નથી કર્યું, બાકી બધા કામ કર્યા છે. એક પોતાના આત્માનો પરિચય નથી. થઈ શકે એવો છે, સ્વયં પોતે છે, પોતાની પાસે છે એમ પણ નહીં, સ્વયં પોતે છે. પોતાની પાસે છે તો વ્યવહાર. હું છું, બસ એટલી જ વાત છે. એણે એ વાતનો વિશ્વાસ નથી કર્યો કે હું પરમાત્મા, હું કુશ, હું સોમિલ, હું જિજ્ઞેશ, હું પ્રકાશ, હું જયેશ, હું પરમાત્મા, એવો વિશ્વાસ જ નથી. પરમાત્મા પણ અહીંથી પ્રગટ થાય છે, બહારથી આવે છે. એ તો અહીંયા પડ્યો છે, જોને એની સામે એકવાર દ્રષ્ટિ કરે ને દેખાઈ જાય એવી વસ્તુ છે. ભગવાનને ભગવાન તરીકે જો, એ એકમાત્ર કર્તવ્ય દરેક મુમુક્ષુનું છે. ભગવાને જ છું, ભગવાને જ છું, ભગવાને જ છું. બધી જગ્યાએ એમણે હી લગાડ્યું છે. હું પરનું કાંઈ કરી શકતો જ નથી, પરનું કાંઈ કરવાની મારામાં શક્તિ જ નથી. બધામાં જ લગાડ્યા છે. હું ચૈતન્ય નિષ્ક્રિય જ છું. નાસ્તિમાં પણ જ અને અસ્થિમાં પણ જ. તો બંને જગ્યાએ એકાંત કર્યું છે. એકાંતિ જ અનેકાંત, અને એકાંતિ જ અનેકાંત, અને એકાંતિ જ એકાંત. એવી અદ્ભુત વસ્તુની વ્યવસ્થા છે. જ્યાંથી ગુરુદેવ સમજાવે છે, સ્વામીજી સમજાવે છે, એવા વસ્તુ સ્વભાવને લક્ષ્યમાં લઈને સમજીને હું જ છું એવો જે વિશ્વાસ કરે છે ને નિયમથી આત્માની અનુભૂતિ થાય છે ને થાય છે. બધા સ્વભાવથી ભગવાન આત્મા જ છે એવો વિશ્વાસ કરીને હું ભગવાન આત્મા જ છું એવો યથાર્થ નિર્ણય કરી, પાકો નિર્ણય કરી, સૌ કોઈ પોતાના સ્વભાવની અંદરમાં સાદી અનંતકાળને માટે લીન રહી જાય એવી મંગલ. અહોય ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ અહો તે ગુરુ કાનનો, જે વાણી કે જ્ઞાન સે સુજે લોકાલો, સવાણી મસ્તક નમો સદા દેતો મોટો.
દેવાધિદેવ સિમંદર ભગવાનનો જય, શાસન નાયક મહાવીર ભગવાનનો જય, દેવશાસ્ત્ર ગુરુ ભગવાનનો જય, ત્રિકાળવર્તી પંચ પરમેશ્વરી ભગવાનનો જય, આમ બાળકોના તારણહાર કરુણા સાગર પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય, સનાતન દિગંબર જૈન ધર્મનો જય, નિજ કારણ સમયસાર ધ્રુવાત્મા દેવનો જય હો જય હો જય.